આજની રમતે તો રંગ રાખ્યો. રૂપા, ઓ રૂપા, ક્યાં મરી ગઈ રૂપા? એ આવી. હા બોલ. આ મારા પગમાં કંઈક પૂછે છે, જોતો કરી કે કાંટો બાટો તો નથી વાગ્યો ને? એ તો વાગ્યોય હોય, કાંટોય વાગે અને કાકરાય ખૂચે. લાવ જોઉં તારો પગ. ઓય માં! અરે રાણક, કાકરોય નથી વાગ્યો અને કાંટોય નથી ખૂચ્યો. એ તો જરાક કુજરડો થયો છે. તો પછી પગમાં આટલો બધો દુખાવો શાનો થાય છે? ઓય માં! અરે જા ઢોંગી, તું રૂપાને બનાવે છો? અલી એ દેવડી, તું મોટી રાજરાણી હોય ને તારા ઘરની હો. ઓહો હો, એટલી વારમાં તો માથાનું માટલું તપી ગયું ને. લે હવે થોડીક ટાઢી પડ. હાલ હવે કિનારે. આમ કિનારે પડેલા માટલા આપણી રાહ જુએ છે. એ તને એટલી બધી ઉતાવળ હોય ને તો તું જા. એ જેમ બધી ગઈ ને એમ તું પણ જા. એમ? હા 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 એમ. હા તો લે, હું હવે જાઉં. તો જાને, તને કોણ રોકે છે? જોજે હું. એ હો હો. તો લે, હું આ હાલી. પાટણપતિને પદમણી વરવરના કોળ જાગ્યા, અને એવી કોઈ પદમણી નારી દેશ દેશાંતરમાંથી શોધી કાઢવાની કામગીરી મારા અન્નદાતાએ મને સોંપી. સ્થળે સ્થળે ભટકતો હું આ સોરઠ ભૂમિમાં આવી ચડ્યો, અને આજે મારો ફેરો સફળ થયો. નજરે નિહાળ્યું અમે નમણું નારી રત્ન, સહસા મુજને સપડ્યું સફળ થયો છે યત્ન. અરે અરે ઓ બહેન, તમે કોણ? એક પરદેશી અજાણ્યો મુસાફર. તમે હસો એમાં મારે તમારું શું કામ? મારે એ જાણવું છે કે તમે હમણાં જેની સાથે વાત કરતા હતા તે તમારી સહેલીનું નામ અને એનું ઠેકાણું. એનું નામ, ઠામ અને ઠેકાણું તમારે શું કામ જાણવું છે? મારે એના મા બાપને મળવું છે. શું કામ? એનું માંગું કરવા? હા, તમે સમજ જાય એવું જ કંઈક છે. આ ઉંમરે તમને ઘોડે ચડવાના કોળ જાગ્યા છે? તમે ભૂલો છો, હું મારા માટે નહીં પણ તમારી સહેલીનું માગું કરવા આવ્યો છું, મારા માલિક માટે. હા 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 એમ છે. તો હા કાકા, તમે જેનું નામ ઠામ ઠેકાણું પૂછો છો એનું નામ છે રાણક, પણ અમે બધા એને કહીએ છીએ દેવડી. દેવડી? હા, હળમદ કુંભારની દેવેલ દીધેલ દીકરી, એટલે એનું નામ પાડ્યું છે દેવડી. આ નાકની દાંડીએ સીધે દેખાય એ એનું ગામ મજેવડી, અને એ મજેવડી ગામની જળહળતી દેવડી મારી સખી રાણક દેવડી. મને એનું ઘર બતાવશો? હાલો ને, આવા સારા પ્રસંગે હું તમને એમનું ઘર ન બતાવું તો કોણ બતાવશે? હાલો, પધારો. તોરે કાયા કંકુન પૂતળી ઉન તારો હળદર વર્ણા જોને હાથ એવી તારી જાંજણ ઘેરી આખડી. અરે રે જાણે બીજ માજમરાત. તરસ્યાને પાણી પાવું એ તો માણસનો ધર્મ છે. તમે તો મને પાણી પાય મારી તૃષ્ણા સિપાવવાને બદલે ઉલટાની વધારી. એટલે સમજણના ઘરમાં આવી ગયા છો છતાં મારા કહેવાનો ભાવાર્થ ન સમજ્યા? મારા હૃદયની ભાવના પ્રથમ દ્રષ્ટિએ તમે મને પારખી એમ મને પણ. બોલો બોલો, કેમ અટકી ગયા? એ વાત એવી છે કે શબ્દોથી નહીં પણ સાનમાં સમજાવાય છે. અંતકરણની વાતડી તો આકડી બોલે, સમજાય તો એ સરળતાથી, ભેદ સૌ ખોલે. કથની લખાય કાળજી, વંચાય તો વાંચો. બીજું વધારે શું કહું, એ કરાર છે સાચો. એ તમારો સાચા એકરારને હું મારું અહોભાગ્ય માનું છું, અને આપણે આ આકસ્મિક યોગાયોગ આ સ્થળે આવી જે રીતે થવાનો હશે એ પણ એક કુદરતનો દેવી સંકેત છે.
લખ્યા વિધિના લેખ લલાટે કોઈથી એ વંચાય નહીં. અકળ કળા આવી નાશની છે કેવી એ કંઈ સમજાય નહીં. હોય થવાનું એ જ થનારું કોઈથી મિથ્યા થાય નહીં. હૃદય રત્નને પ્રાણ પારખે અન્ય રીતે પરખાય નહીં. હું પણ એ જ વિચાર કરું છું કે હું કોણ અને તમે કોણ. નામ ઠામ કે નાત જાત પણ એકબીજાની ન જાણ. પિતળડીને પારખનારી નથી મળી કોઈની એંધાણી. છતાં ઉભય આત્માની સાથી થઈ એકતાની અજાણી. હું પૂછું સી રીતે આપણી ને સૃષ્ટિ આ સર્જાણી. લોચન ઢેળા લજવાય સાક્ષી પૂરે અંતકરણ. શે કુંવારી કામના શોધી રહી છે કોઈનું ચરણ. પરિચય જુગ જુગના એક પલમાં જ પરખાઈ ગયા. અરે બંધન થયા એવા કે બાંધ્યા વિના જ બંધાઈ ગયા. જે તમારો પ્રશ્ન છે એ જ મારો પ્રશ્ન છે. એ પ્રશ્નનો ઉત્તર કદાપી કોઈને મળતો નથી ને દિવસ ઉગ્યા વિના કંઈ સૂર્ય જળ હલતો નથી. સદભાગ્ય વિના કોઈના એ મનોરથ ફળતા નથી. સંસારમાં સચ્ચાઈ વિના સાર કંઈ નીકળતો નથી. એ તો હું પણ જાણું છું. એટલે તો હું તમને પૂછું છું કે આપણી આ મુલાકાતનો સાર. અને એ જ કે જન્મ જન્મનો સાથી આજે જીવનભર સાથી થવાનો કરે છે નિર્ધાર. જીવનભરના સાથી લગ્ન બંધને બંધાયા વિના. પ્રેમના બંધન એ બંધન જ સાચો. લગ્ન બંધન તો આ દુનિયાદારીના. છતાં સંસારમાં વસતા સંસારી માટે ખાસ જરૂરી છે ને. બેશક એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આપણે લગ્ન બંધને બંધાઈશું. સૂર્ય ચંદ્ર અગ્નિ તેમજ 33 કોટી દેવતાઓની સાક્ષીએ. પરંતુ અત્યારે તો શું? વિદાય માંગતા પહેલાની એક માંગણી. અને તે પરસ્પરના કોલ. એ તો અપાઈ ગયા ને. તો પછી બાકી શું રહ્યું? વાણી દ્વારા અરસપરસ અમૃત પીવા અને પાવાની વિધિ. કેવળ આત્માની તૃષ્ણા સિપાવવા. હૈયાના સાગરને છલકાવા. પરમ પ્રેમની જ્યોતને જગાવવા. જીવનને જગાવા. મનડાને મનાવવા. હે મુમન લાગે તુમ ના જન તું મન લાગે મુ આ તો લૂણ રે વળું યહાં પાણીએ જ રે. અરે રે જોન પાણી વળું યહાં લૂણ. ના બાપલા ના. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી. ક્યાં ગુજરાતનો ધણી અને ક્યાં મજવડીનો હળમત કુંભારની દીકરી. સુરત સામે આગિયાની ના થાય સરખામણી. આપણી વચ્ચે રાખો વાત આપણી છાની આપણી. કોઈ સાંભળે આ વાત તો દુનિયા મને પાગલ કહે ને જો સિદ્ધ થાય વાત તો ઉલટી ગંગા વહે. ભગત, શું તમને મારા વચન ઉપર વિશ્વાસ નથી? આપ દેવી પુત્ર જૂઠા છો એમ કહું તો મારી જીભ કપાય બાપલા. તો પછી શંકાને સ્થાન ક્યાં છે? આકાશના તારા કે પૂનમના ચંદ્રને પકડવા બે હાથ પોળા કરીને બાળક મનમાં હરખાય પણ એમની ઈચ્છા પૂરી ન થાય. એ રીતે દીકરીનો બાપ પોતાની લાડક વહી માટે મનસુબાના મોટા મોટા મિનારા બાંધે પણ એ મિનારા કઈ આભને ન આંબી શકે બાપ. ભાગ્ય જેવી કોઈ ચીજ છે એટલું તો જાણો છો ને બાપલા. એ શું બોલ્યા બાપલા. માનવી માતરને માટે જન્મતાની સાથે જ જન્મ્યું હોય અને જીવનભર સાથે રહે એનું જ નામ ભાગ્ય. તો માની લો કે તમારી દીકરી દેવડીના ભાગ્યમાં ગુજરાતનું પટરાણી પદ લખાયું છે. તો તમારા મોઢામાં સાકર પણ હું એ વાતને સાચી શી રીતે માનું? ઓહો, શું તમારે એનું પ્રમાણ જોઈએ છે? જુઓ, આ શું છે? શ્રીફળ છે બાપલા.
એ શ્રીફળ હું સાથે લઈને આવ્યો છું. આ શ્રીફળ છે તમારી દીકરીના આજે થઈ રહેલા ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહ સાથેના સગપણની નિશાની રૂપ શુકનની સુવર્ણ મુદ્રા, અને આ શ્રીફળનો સ્વીકાર કરી વાત પાકી કરો ભગત. વારે વારે ના મળે એવી ઘડી અનમોલ છે. બોલ્યા પછી ફરતો નથી, બારોટનો આ બોલ છે. ગુજરાતની એ રાજમાતા થશે રાણક દેવડી. મંગલ મુહૂર્ત છે આજનું, છે આજની મંગલ ઘડી. શું આ સપન તો નથી જોઈ રહ્યો ને? એ સ્વપ્ન નથી પણ સાચી હકીકત છે. હું અત્યારે અને અબ ઘડીએ જ અહીંથી પાટણ રવાના થાઉં છું, અને જેમ બને તેમ જલ્દી ગુજરાતના નાથનું ખાંડું મોકલાવું છું. સચ્ચાઈ મારા શબ્દની પુરવાર કરવા જાઉં છું. માલિક પાસે ભાવનાની ભેટ ધરવા જાઉં છું. પ્રણામ છેલ્લા કરું છું, ના કોઈને પૂછવા જાઉં છું. પાંખો મળી છે મુજને, એથી જ ઉડવા જાઉં છું. તો ચાલો, રામ રામ બાપલા. એ રામ રામ બાપલા, રામ રામ. નિર્ધનિયાને ધન મળે, મૂળદાને જીવન મળે. મળે જરૂર મળે. ભાગ્યમાં લખાયું હોય તો ભિખારી પણ ભૂપતિ થાય. મઢુલીમાં મહેલ સર્જાય, ન સાંભળ્યું હોય ન જાણ્યું હોય એવું થાય. 1000 હાથ વાળો મારો દીનો નાથ, તરણાનો મેરું કરે એમાં નથી નવાય. ભાગ્ય યોગથી થાય છે સિદ્ધિ સ્નેહ સગાય. સગાય સગાય સગાય, આ હડમતના હૈયાના હીરની સગાય, મારી દીકરી દેવડીની સગાય. અરે કોઈ આવો, અરે કોઈ આવો, આખા ગામમાં ગોળ ધાણા વેચાવો, ખારે ખોપરા મંગાવો, અરે અરે હંધાયના મોઢા મીઠા કરાવો. સગાય સગાય સગાય, મારી દીકરીની દેવડીની સગાય. અરે આતા, આ શું કરો છો? કઈ ગાંડા તો નથી થઈ ગયા ને? ના દીકરી ના, મને એ સમજાતું નથી કે હજી હું ગાંડો કેમ નથી થયો. વેરાન સૂકા રણમયી છલકાય મહેરામણ મીઠા, કુબેરના ભંડાર મેં કંગાલના ઘરમાં દીઠા. શું કરું દીકરી, હું સદેહ સ્વર્ગ ગયો. ગુજરાતના સીતાજનો આસથી હું સસરો થયો. બોલાવો, જલ્દી બોલાવો, જા મારી દીકરી દેવડીને મારી પાસે લાવો. મારે એને મારા મોઢે જ વેવિશાળની વધાઈ આપી છે. વેવિશાળ? કોનું વેવિશાળ? કોનું? તે તારું બીજા કોનું? અરે કોની સાથે વેવિશાળ થયું એ તું જાણે છો? ના, નથી જાણતી અને જાણવા માંગતી પણ નથી. પણ મારે તો તને જણાવવું જોઈએ ને દીકરી. જો આ શુકનનું શ્રીફળ અને આ સુવર્ણ મુદ્રા તારું વેવિશાળ પાકું થયું, એની આ સાબિતી દીકરી દેવડી. તું ભાગ્યશાળી છે કે તું આજથી પાટણની પટરાણી થાય છે. તારા ભાગ્ય ગરવી ગુજરાતના ધણી મહારાજ સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાય છે. એ બનવું અશક્ય છે. કારણ એ જ કે મેં મારું ભાગ્ય 2 ઘડી પહેલા એક સોરઠિયા યુવાનની સાથે જોડી લીધું છે. જોડી દીધું? ક્યાં, ક્યારે અને કેવી રીતે? જોતા જેને જીવનમાં જાગી અનુપમ ઝંખના, પરમાત્માને આત્માની થઈ જ્યારે વેદના, મારા ગણી માની લીધા અને એમની હું થઈ ગઈ. ભગવાન, કહું છું કે ભૂંડી થઈ. અરે ઓ દીકરી ભારે થઈ. એ સાથી, એવું શું થયું બાપુ? મારી જીભ કચડાઈ ગઈ છે. મારાથી ગુજરાતના રાજ બારોટને હા કહેવાય ગઈ છે. હવે જો નકારો નનૈયો ભણું તો ગુજરેશ્વરનો કોપ મને લાગે અને માઝા મૂકે. મારા એકલા પર નહીં, આખા મજવડે ગામ ઉપર ભીષણ આગ વરસે. શું થશે હવે એની મને ખબર પડતી નથી. ક્યાં જવું, ક્યાંથી જવું હવે મને કેડી જડતી નથી. રોક્યા નહીં રોકાય હુંથી કોઈના અભિશાપને. મેં કરી વેવિશાળ તારું નોતરો વિનાશને. વિધિના વિધાન જો એવા જ હશે તો આ દેવડી તમારા પડકે ઊભી રહી કાળના કાળ મહાકાળ સામે તમારો બચાવ કરશે. બાપુ, તમે જાણો છો હું કોણ છું? જગતની દ્રષ્ટિએ કહેવાતી હું તમારી દીકરી, પરંતુ તમે મારા જન્મદાતા નહીં પણ પાલક પિતા છો. જે વાત તમે મને જણાવી છે કે હું કુંભારની કન્યા નહીં પણ એક ક્ષત્રિયાણી છું,
ત્રાસ તેમજ જુલ્મને તાબે કદી થાતી નથી. એ ચમકતી વીજળી એ કદાય પકડાતી નથી. સત્રિયાણીની સામે થનારી કોઈની છાતી નથી. પણ દીકરી, મને કહે તો ખરી, તે જેની સાથે તારું ભાગ્ય જોડ્યું છે એ છે કોણ? કોણ? એ તો હું પણ મારા અંતરાત્માને પૂછી રહી છું. એ અજાણ્યો પંથી જે મને ઓચિંતો મળ્યો, પળમાં પોતાની બનાવીને ચાલ્યો ગયો. અને એ જાદુગરની માયાજાળમાં હું એટલી બધી જકડાઈ ગઈ કે એ કોણ છે એ પૂછવાનું પણ હું ભૂલી ગઈ. શું કહે છે દેવડી? તું એનું નામ પણ જાણતી નથી? ના. તો પછી એ બાંધેલા સ્નેહ સંબંધનો સાર શો? જિંદગીની રમત અને એ રમતનો સાક્ષી સર્જનહાર. પણ બેટા, એ સર્જનહાર કાંઈ સાક્ષી પૂરવા નથી આવવાનો. કોણ કહે છે નથી આવતો? સર્જનહાર તો જ્યાં જુઓ ત્યાં હાજરા હજૂર છે. તો તમે કોણ? મારું નામ દેશા ભગત. જે ધરતી પર ઊભા છો ને એ ધરતીનો ધણીનો ભાણે. મારા મામાનું ખાંડું લઈને આવ્યો છું. તમારી દીકરી એટલે કે મારા મામીની, જેને તમે પાટણની પટ્ટાણી બનાવવા માંગો છો, એ મન કર્મ વચનથી વરી ચૂકેલી મારા મામા રાખેંગારની રાજ રાણી છે. ખાંડું લઈને આવ્યો છું મામાનું તમારા બારણે. જો છું કે ઉદાસી છવાઈ રહી છે શા કારણે? સોરઠ ભૂમિ કરતા તમોએ ગુજરાતને મોટી ગણી અને લૂંટાવા દેશો તમો આ ભૂમિના પારસ ભણીને. ના બાપુ ના, એવું ન બોલો. કાંઈક મારાથી આડું અવળું બોલાઈ ગયું હોય તો મને માફ કરો. હું નહોતો જાણતો કે દેવી સમિયા મારી કહેવાતી દીકરી સોરઠપતિના સરતાજની એક રણબંકા રાખેંગારની છે. સાવધ સુરો સોરઠપતિ સામે ભલે ગુજરાત છે. ધન્ય ભાગ્ય છે મારા અને ઉજ્જવળ દેવડીના ભાગ્ય છે. જ્યાં જશે ત્યાં મારી દીકરીના ભાગ્યમાં રાજ્ય છે. ચાલો મામી. દીકરી રૂપા, જા જલ્દી જા. કંકાવટીમાં કંકુ ઘોળી આ રાના ખાંડાનું પૂજન કર. હા હતા. તારી સહેલી દેવડીના ભાલે કુમકુમ તિલક કરી આજે જ એના સાસરે દેશલજી સાથે વિદાય કર. બાપુ, બાપુ. દીકરી, હવે હું તારો બાપ નહીં, પણ તું માં અને હું તારો દીકરો. તું સતી સતને વરી, સતનો સદાય સાથ છે. પરિણામની પરવા નથી, હવે તો દોરી પ્રભુને હાથ છે. બાપુ, મમતા રૂવે હો, મમતા રૂવે જેમ વેલુમાં વીરડું ફૂટી ગયો. કાળ જાકેરો કટકો મારું ગાંઠથી છૂટી ગયો. બેન બા કાળ જાકેરો કટકો મારું ગાંઠથી છૂટી. ચાલો મામી. જય જય પરમ ભટાર મહારાજ ગૌ બ્રાહ્મણક પતિપાળ બરબાક જીઠણું ગુજરેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો ઝુકાવે માન ધાતા માન મૂકી ચરણમાં મસ્તક ને રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ હરદમ રહે હસ્તક. ચાલુક્ય કુલ ભૂષણ ઓ પ્રતાપી ભાગ્યશાળી ભૂપતિ દેવેન્દ્રની પણ તુલના નરનાથ સાથે ના થતી. પધારો પધારો દેવી પુત્ર, શા સમાચાર છે? જય જયકાર અને બેડો પાર. એટલે શું તમે કામ સિદ્ધ કરીને આવ્યા? જી હા કૃપાનાથ, ભાગ્ય ઉજ્જવળ આપના
એથી ફળી છે ભાવના. વર્ષે પદમણી પ્રેમદા, છે સુંદરી સુશોભના. નવખંડ ધરતીમાં મેં એવી નારી જોઈ નથી. સ્વર્ગની અપ્સરા પણ એની સમીપે કાંઈ નથી. શું વાત કરો છો બારોટજી? સાચે સાચું જે સુંદરીના વર્ણન કર્યું તેવું જ છે. એથી પણ વધારે મહારાજ, એ રૂપ રમણીના રૂપનું વર્ણન મારા વાણી દ્વારા ન થાય એવું અદ્ભુત અને અલૌકિક છે. હા, એવું રમણીય રતન તમને ક્યાં મળ્યું? રત્ન ગર્ભ વસુંધરા કાંઈ વાંજણી નથી મારા અન્નદાતા. સોહામણી સોરઠ ભૂમિમાં મને એ દેવીના દર્શન થયા. એ પદમણીના લક્ષણ પારખી હું એના પાલક પિતા પાસે ગયો. હા, પાલક પિતા એટલે શું તે સાવ અનાથ અને નિરાધાર છે? લગભગ એમ જ છે મારા માલિક. જન્મતાની સાથે મા બાપે પ્રભુના ભરોસે તેજી દીધેલી એક રાજકન્યા. હા, એને ત્યજી દેવાનું કારણ? કોઈ ભવિષ્યવેત્યા નહીં, ભૂલ ભરેલી ગણતરીનું પરિણામ. એણે અમંગલ આગાહી કરી એટલે ભાવિના ભયથી ડરી એના ભીરુ મા બાપે તેને ત્યજી દીધી. હા, પછી? એ રત્ન એક નિસંતાન પ્રજાપતિને સાંપડ્યું. પ્રજાપતિ એટલે કે કુંભારને? જી હા, એ રત્નને એણે જીવ સાથે જતન કરીને જાળવ્યું અને કોઈ પ્રતાપી ભૂપાળના મુંગટના મણિ સમૂહ એ રત્ન જળહળતું મારી સામે નજરે પડ્યું અને મને લાગ્યું કે એ રત્ન આપના જીવનની શોભા સમૂહ આપને યોગ્ય છે. એટલે પરિચય મેળવી વાત પાકી કરી શુકનની સુવર્ણ મુદ્રા અને શ્રીફળ એના પાલક પિતાને આપી હું આપને પાસે શુભ સમાચાર આપવા આવ્યો છું મારા અન્નદાતા. એ રૂપરાણીનું નામ? રાણક દેવડી અને ગામ મજેવડી. આપ ખાંડુ મોકલાવો અને એ ભાગ્યલક્ષ્મીને પાટણના અંતકરણમાં લઈ આવો એટલે હું એમ સમજું કે મને સોંપેલું કાર્ય પૂરું થાય. ભલે બારોટ, તમારા કાર્ય પ્રસિદ્ધિની સિદ્ધિ એક પલમાં થઈ જશે. ગુજરાતનું ખાંડુ સુભટ સામઠ સોરઠ લઈ જશે. આનંદ મંગલ ગવાશે વર્ષું અનુપમ નારને. સહસ્ત સ્વીકારશું અનમોલ ઉપહારને. બોલો ગુજરેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય. જય પાટણ, જય સોમનાથ, જય સૌરાઠ, જય ગિરનાર. હા, ગુજરાતના રાજ દરબારની અંદર સોરઠનો જયકાર ગજાવનાર તમે કોણ? સોરઠપતિ જૂનાગઢના રાખેંગારનો એક સામાન્ય સંદેશાવાહક. અત્રે શા માટે અહીં આવ્યો છે? પોતાને પ્રતાપી અને પ્રબળ માનનાર પટ્ટણીઓની આંખો ઉઘાડવા, સોરઠની રાજલક્ષ્મીને લૂંટવા તલસી રહેલા ગુજરાતને સત્ય પરિસ્થિતિ સમજાવવા હું અત્રે સંદેશાવાહક થઈ સંદેશો દેવા આવ્યો છું. અને તે એ જ કે મનથી ઘડેલા મનોરથ એ મનોરથ કંઈ ફળશે નહીં. અરે બાચકા ભરવા હવામાં એ કાંઈ તમને મળશે નહીં. જેને તમે માનો છો તમારી, એ તો અમારી થઈ ગઈ. એ દેવડી સોરઠપતિને પ્રાણ પ્યારી થઈ ગઈ. શું કીધું? થઈ ગઈ? હા, અને તે પણ સૂર્ય, ચંદ્ર તેમજ અગ્નિની સાક્ષીએ રાણક દેવી રાખેંગાણની રાણી અને જૂનાગઢની મહારાણી થઈ ગઈ. ગુજરેશ્વર એ સોરઠ ભૂમિની પદમણી કાંઈ પાટણના પટારામાં પુરાવા માટે નહોતી સર્જાણી. એ તો સોરઠના સીતાજની જીવન સંગીની થવા માટે સર્જાઈ હતી. એટલે સર્જનહારે એની સાંગોપાંગ આશા સફળ થઈ. એટલે એ પરનારને પ્રાપ્ત કરવાના મિથ્યા પ્રયત્નો ન કરતા. એટલે શું તું મને ચેતવણી આપે છે? ના, શિખામણ આપું છું. મને આ ગુજરાતને તું એક તુચ્છ સેવક, એક સામાન્ય સંદેશાવાહક,
તું કોણ છે અને કોની સામે ઊભો છો તેનો ખ્યાલ કર અને જા તારા રાને આ ગુજરાતનો નાથનો સંદેશો પહોંચાડવા. સહી સલામત જો સોરઠ પાછા ફરવું હોય તો હું કહું અને તું સાંભળ. કહેજે તું તારા રાને એ દેવડી તારી નથી, આ વનરાજની કરી છે છેડતી એ કઈ સારી નથી. એ છે અમારી અનામત જે ઓળવી લીધી તમોએ. અરે સત્વર સુપ્રત કરી દો મને, બસ એટલું જ કહીએ અમે. એક મતિમંદ માણસ જે માંગણી ન કરે તેવી અઘટિત માંગણી કરતા તમને જરા પણ વિચાર નથી આવતો. અરે સારસાનું બાન ભૂલેલા મોહાનપતિ, અરે માંગા તો દીકરી ના હોય, કોઈની ઓવારું ના નહીં. એવું અઘટિત આચરણ કરનાર હું નહીં, પરંતુ તારો મોહાદય મદાત માલિક ગ્રાહ છે. શું એ જાણતો ન હતો કે દેવડી સાથે ગુજરાતના નાથનું સગપણ થઈ ચૂક્યું છે? તે વાત સાવ ખોટી તેમજ ઉપજાવી કાઢેલી છે. દેવડીએ શ્રીફળનો સ્વીકાર કર્યો જ નથી. એ વાતનો સાક્ષી હું તમારી સામે ઊભો છું. દેવડીએ નહીં તો દેવડીના બાપે આ શ્રીફળનો સ્વીકાર જરૂર કર્યો છે. બાપે સ્વીકાર્યું અને દીકરીએ ધિક્કાર્યું. શા માટે? આત્માના અવાજને ગુંગળાવા નહોતી માંગતી તે માટે. અરે પ્રેમની પ્રભુતાને કલંકિત કરવા નહોતી માંગતી તે માટે. ગુજરાતવાર જે સંદેશો તમે રાખેંગાને સંભળાવવા માંગો છો તે સંદેશો તેને કાનો કાન સાંભળ્યો છે. એટલે તમારી સામે ઊભો છે તે કોઈ સામાન્ય સંદેશા વાહક નથી, પણ સોરઠનો રાખેંગાર પોતે જાતે ચાલી ચલાવી અને પતિસ્પધિને ચેતવવા આવ્યો છે. તો આંગણે આવેલા અતિથિનું સુરાને સાસ્તુ સ્વાગત કરવા સિદ્ધરાજ પણ તૈયાર છે. કેવી રીતે? સાણસામાં સપડાયેલા શત્રુને જીવતો જવા દઈને. આ જુનાગઢનો રાખેંગાર સોરઠી સિંહ કોઈની દયા ઉપર જીવવા માંગતો નથી. તો શું માગે છે? મરદાઈનો મુકાબલો, આપણા બંને વચ્ચેનું દંડ યુદ્ધ. ઠેંગા 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 ઠેંગા. આ સમરભૂમિ નથી, આ ગુજરેશ્વરનો રાજ દરબાર છે. આપણું દંડ યુદ્ધ તો થશે તારે જ્યારે પાટણના પટણીઓ તારા અજીત મનાતા દુર્ગને ભેદી જમીન દોષ કરે ત્યારે. બે ભયંકર વ્રત અથડાઈને અંગારા જરે, જય ગર્જનાઓ સાંભળી કાળ પોતે થરથરે. અરે તૂટે દિવાલો દુર્ગની, સર્વત્ર હાહાકારો. આ હાથમાં મસ્તક હો તારું, આ હાથમાં તલવાર હો. અસ્તુ એમ હો. હું પણ તમને એ જ રીતે આમંત્રણ આપું છું ગુજરાતવાર કે વહેલા સર પધારજો. અરે સત્કારવાર સોરઠના સિંહો કરશે તમારા સર્વનો. અરે મર્દ તો મૃત્યુના દિવસને માની લેશે પર્વનો. કોણ છે કનો શિકાર? અરે કોણ છે કનો શિકાર અને કોણ કનો કાળ છે? અરે ઝૂલતી સદા સુરાના કંઠે હવે તો વિજયની વરમાળ છે. જય સોમનાથ, જય ગુજરાત, જય સોરઠ, જય ગિરનાર. પધારો પધારો સોરઠના ભાગ્યલક્ષ્મી. કુમકુમ પગલા પાડજો, પાવન કરજો ધામ. આ માયાનો માંડવો મનગમતો મુકામ. ઓય માં, ખમ્મા ખમ્મા મારા બાને, શું થયું તમને ઠેસ વાગી? આ રૂપા ઠેસ વાગી. રાના અંતપુરમાં પગ મૂકતા જ અપસુકન થયા. આવું અમંગળ ન બોલો દેવી, સામાન્ય બીજાને મોટું રૂપ ન આપો. ના ના, હું સાચું જ કહું છું. હું સામાન્ય બીનાને કોઈ મોટું રૂપ નથી આપતી. કાગ અમંગળની એધાણી સમી ફરકતી રહેલી મારી ડાભી આંખ આજ પરિણામ પછી 5 માસે શયન ભવનમાં પતિ સાથે મધુર રંજની માંડવા આવનારી એક આશા ભરી નવોઢા નારીને શું સૂચવી રહી છે. પ્રત્યેક પગલું સાવધાનીથી ભરી રહી છું, તો પણ સુકામ વિકટ સમસ્યા સાથી મુજાતું શાળપણ
તર્કની વિતર્કમાં મૂંઝાય છે મારી મતિ. એ સમજાતું નથી કે કેવી થશે મારી ગતિ. સૌ સારાવાના થશે મારી દેવી. દેવી કૃપાના તમે સંપૂર્ણ વારસદાર છો. ભાગ્યશાળી ભૂપતિના તમે હૈયાના હાર છો. જો એમ જ છે તો રાત્રિનો પ્રથમ પ્રહોર વીતી ગયો છે, છતાં અંતપુરમાં રાની પધરામણી કેમ થતી નથી? મિલનની મધુર ઘડીએ મને મારા દેવના દર્શન કેમ થતા નથી? પૂછી રહી પ્રશ્નો મને મારી અધીર આંખડી. એકી ટસે એ જુએ છે અલબેલાની વાટડી. આશા ભરી અબળાને શાને નિરાશા ઘેરી વળી. સગળું મળ્યું પણ મને કેમ માયા ન મળી? મળશે, આજે પણ એ મળશે, જરૂર મળશે. અને એ તમારા મનના બધાય મનોરથ મળશે દેવી. હૈયે ધરપત રાખજો દેવી. જઈને તપાસ કરી અને હમણાં જ આવું છું. મને જવાની રજા આપો. ભલે જા, અને રાજકામમાં રોકાયેલા મારા રાને કહેજે કે શું કહું? એટલું સમજતી નથી? તને જે કાંઈ ઠીક લાગે એ કહેજે. હું તો એક અબૂત દાસી, મને એવું બોલતા ન આવડે. તમે જ કહો. સોરઠના સીતાજને હું તમારો શું સંદેશો આપું? અરે રૂપા, તું મારી દાસી નહીં પણ તું મારી સખી છો. અરે મારા બચપનની સાથી છો. જા, જલ્દી જા અને મારા રાને મારો સંદેશો કહેજે. સજણા આવી રીત સ્નેહીને શોભે નહીં. કોઈના ચંચળ ચિત્ત ચોરીને ક્યાં છુપાઈ ગયા. તળેટીથી એકદમ શિખર પર ચડેલી હું મારી જાતિને ભાગ્યશાળી માનું. એવું કંઈ થતું નથી તો પછી અંતર આત્મામાં આટલી બધી અકરામણ શા માટે? સમજી એ તો અનુરાગની અધીરાઈ છે. અતૃપે તૃષા મને મારી આ જકડાવી રહી. મીઠી મૂંઝવણ મને અવનવી સમજાવી રહી છે. અધૂરી રસ તસણા જે મને તલસાવી રહી. કઈ રહી છે કામના, આવી રહી. હલકે હલકે જોજે જરાય છલકાતી ના. આ પ્રભુની પ્રસાદી છે અને તેના પરમ ભક્તને ભેટ આપવાની છે. નથી આ પ્યાલી અમૃતની, આ તો પ્રેમ અમૃતનો જામ છે. મોકલાયો છે પતિએ, પત્ની કાજે એ પૂર્ણ કામ છે અને એ જ પૂર્ણ કામ કરવા અંતરનો આરામ છે. અને વિશ્વ વિલાસીઓને તો બસ એક જ આ વિશ્રામ છે મામે. કોણ દેસરા તમે આ સ્થિતિમાં અહીં? મને મામાએ મોકલ્યો છે મામી. શા માટે? ભાણેજના હાથે મામાએ મોકલાવેલી પ્રસાદી મામીને હાથે હાથ મળે તે માટે. લ્યો મામી, લ્યો આ તમારા આરાધ્ય દેવે મોકલાવેલું અંતરનોમી પીવો અને પાવન થાવ, જીવો અને અમર થાવ. મારા માટે પરણ્યાની પહેલી રાતે તમારા મામાએ મારા માટે મદિરા મોકલાવી? હા, મદિરા મોકલી, મધુર રંજનીને મધભર બનાવવા માટે મામે. અને એ પ્યાલી આ દેવડી પી જશે એમ રાયે સી રીતે માન્યું? એમાં માનવા જેવું શું છે મામી? રાજપૂતોના રણવાસ રસ વિના સાવ સુના છે મામી. ભૂલો છો ભાણાભાઈ, તમે ફીત ભૂલો છો. રાજપૂતોના રાણાવાસ આવા રાક્ષસી પીણાથી ગાતા હોય. અરે આ ડાકણને જ રણસુરા રાજપૂતોએ ગળે લગાવી હોય અને ભગવાન સોમનાથના ભક્ત રાના અંતપુરમાં એ જ રીતે રસમ ચાલી આવતી હોય તો મારે કહેવું જ પડશે કે એક દિવસ રાજપૂતી આવી રીતે રંડાઈ જશે ને દેવભૂમિ ઉપર સત્તા દાનવોની સજાઈ જશે. તલવારના ધરનાર પાસે પછી દાંતડા હશે. રાજપૂતોના રાજ તેમજ પાઠ પણ ચાલ્યા જશે. અરે મામી, આ તમે શું બોલ્યા? આગમનના એધાણ જે ભેરવીના ખપ્પરમાં 56 કોટ જાદવો હોમાઈ ગયા, જેના દાસત્વમાં મુઠ્ઠીભર દેવોના હાથે લાખો દાનવો રણોમાં રોડાઈ ગયા, અને જે માયાવીની મોજાળમાં કરોડો મૂર્ખ માનવીઓના કાળના કરવત નીચે રેસાઈ ગયા, એ રાક્ષસીઓને જો પતિવૃત્તાઓએ તેની પ્રસાદી સમજી અને અપનાવશે ત્યારે એ નારીઓ નાગર થઈ અને નરવીરને ડંકશે.
સંસારભરની સીમાઓ અગ્નિ વિનાની સળગી જશે. એકતા અનુરાગની તૂટી જશે, અળગી થશે. એ પ્રલયથી બચવાનું બારું ના કોઈ બાકી રહેશે. ધૂળ કાકરા બધો મિથ્યા બકવાસ છે મામી. અરે તમે જે બોલી ગયા ને એ તો પાગલનો પ્રતાપ છે મામી. તમને મારા સમ છે. લો મામી, આ તમારા પતિનો પ્રસાદનો અનાદર ન કરો. લો મામી, લો મામી, લો. ત્યાં જ ઉભો રહે છે દેસર. તારા મોઢામાંથી આવતી દુર્ગંધ મારું માથું ફેરવી રહ્યું છે. મારા પતિની ઈચ્છા ઝેરની પ્યાલી પાવાની હશે તો એ પ્યાલી કરતા હું ઝેરની હલાહલ પ્યાલી પીવાનું પસંદ કરીશ. નહીં નહીં મામી, આ ઝેર નથી, આ તો અમૃત છે મામી. ત્યાં જ ઉભો રહે છે દેસર. દેસર દેસર ઊભા થાવ. આ તમારા મામાની સુખ સૈયા પર તમારાથી ન સુવાય. પડી ગઈ, પડી ગઈ, પડી ગઈ. ક્યાં પડી ગઈ? પડી ગઈ? ક્યાં પડી ગઈ? મારી મોકલાવેલી પ્યાલી શું રસ્તામાં જ ઢોળાઈ ગઈ? આ શું મારા પલંગમાં પોઢેલો દેશાળ? દેશાળ! મામા, મામા. ચૂપ કર કૂતરા! મર્યાદાનો ભંગ કરનાર, મર્યાદાનો ભંગ કરનાર માનવી ગમે તેટલો આ ખેંગારનો સગો કેમ ના હોય, છતાં સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં અને ગરવા ગઢ ગિરનારની ગોદમાં એનું સ્થાન ન હોય. સ્વામી, સ્વામી એ નિર્દોષ છે. મામા, મામા. તમે વચ્ચે ન આવો દેવી. હું તમારા ઉપર એવો કોઈ અઘટિત આક્ષેપ મૂકવા માંગતો નથી. પણ આ સિંહના ચામડામાં છુપાયેલા શિયાળ સાવરસુરા 100 સિંહોના ટોળામાં ન શોભે. અરે મદિરા તો મર્દ પીવે, જ્યારે આ દેશર તો એક દુર્બળ દારૂડિયો છે. સુરાની સંગીની, સુરાનું નામ એણે એના હાથે જ, એના આચરણે જ કલંકિત કર્યું છે. એટલે જ કહું છું કે અંજામ એનો ભોગવી લે આજથી અને અત્યારથી. આ સમયે એકદમ નીકળી જા તું મારા દ્વારથી. મામા. ભાણેજ છે. અરે ભાણેજ છે તો શું થયું? તું ભેરું છે, ફળવીર નથી. હોય ગંગાનું ભલે નીર, પણ એવું નિર્મળ નીર નથી. જા, મારી આંખ સામેથી દૂર થા. ભલે. પ્રણામ મામા, પ્રણામ. ગગન ચુંબી દુર્ગની આ દિવાલો ગર્વિષ્ઠ છે. જે હસીને કહે છે તે અજય તે શ્રેષ્ઠ છે. અરુહાસ્ય કરતી ઊભી છે એ મુજને પડકારતી. શત્રુઓના શ્યુન તણી ઉતારે છે આરતી. એ જોને 12 વર્ષ વીત્યા અને નથી જીતાયો જંગ. અરે રે આ તો હાથ ઘસી હવે પાછા ફરો. અરે જોને આવ્યો એ જ પ્રસંગ. પળે પળ સંભળાતો આ પાયકની જ્વાળા બની મારા રોમે રોમને પજળતો એ અવાજ બંધ કરો, બંધ કરો એ અવાજ બંધ કરો. નહીં તો જે નેપથ્યમાંથી અવાજ આવે છે એ નેપથ્ય મારું નિશાન બનશે. હાથ ઘસીને પાછા ફરવાનું ફરમાન, અને તે મને સમરભૂમિમાંથી પાછી પાલી કરે સિદ્ધરાજ નહીં. સેનાપતિ. આજ્ઞા મહારાજ. પટણીઓને કહો કે પ્રાણને હોડમાં મૂક્યા જે એવો મરણીયો હલ્લો કરે.
કે વિજયની વરમાળા આપણને વળે. અરે ઉકળતા તેલમાં, વરસતા વરસાદમાં ભલે આ ગુજરાતની શક્તિ સળગી જાય, વેરની વસૂલાતની આ ભીષણ યરીમાં ભલે મારી જાત, મારા સામતો અને મારા એક એક સૈનિકો હોમાઈ જાય, અરે ભલે ગુજરાતનું નામ આ પૃથ્વીના પટ ઉપરથી ભૂસાઈ જાય. અવિનય થતો હોય તો ક્ષમા કરો મહારાજ, પરંતુ સાચી વાત તો એ જ કે આપણા સૈન્યનો જુસ્સો દિન પ્રતિદિન તૂટતો જાય છે. 12 વર્ષનો આપનો અવિરત પુરુષાર્થ કોઈ રીતે સફળતાના સોપાન ચડી શકતો નથી. એ જોઈ વજ્ર હૈયા પણ હતાશની લાગણી અનુભવી રહ્યા છે મહારાજ. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે જૂનાગઢના અજીત દુર્ગને જમીન દોષ કરવાનું આપનું સપનું સિદ્ધ થાય એવી એક પણ આશા નથી. આપણા ગોળંદાજોના ગોળા એ દુર્ગની દિવાલનો એક કાંકરો પણ ખેરવી શક્યા નથી. જીવન જરૂરિયાતનો પુરવઠો જૂનાગઢની પ્રજાને ક્યાંથી અને કેવી રીતે મળે છે એ ભેદ પણ આપણે જાણી શક્યા નથી. તો પછી મિથ્યા મમતામાં મરી ખૂટવાની મૂર્ખાઈ આપણે શું મેળવવાના છીએ? જે પ્રશ્ન મને પૂછો છો એ પ્રશ્ન તમે તમારા હૃદયને પૂછો સેનાપતિ. જે આગેવાનો પોતાની અનુયાયીઓની દોરવણીમાં આપવા શક્તિમાં ન હોય તે આગેવાન થવાની લાયક નથી. સૈન્યનો જુસ્સો ટકાવી રાખવાનું અને જંગ મેદાનમાં જીત મેળવવાનું કામ તમારું છે. તમારું કામ તમારા માલિકને ઉપદેશ આપવાનું નથી. જી હા મહારાજ, હું પણ એ જ માનું છું અને કબૂલ કરું છું કે નથી. તો પછી આજ્ઞાનું પાલન કરો. પાટણથી રોજ રોજ નવી નવી કુમકુમ મગાવી સૈન્યનો જુસ્સો ટકાવી રાખવાનો પ્રયત્ન કરો. આમ પામર બનીને પીછેહટ ન કરો, આગળ વધો. સાગર તરંગો કિનારે ટકરાઈને પાછા વળે તો એ સતત ટકરાય છે તે પણ પોતાના બળે. એવી રીતે શત્રુની સાથે તમે ટકરાતા રહો. મૃત્યુનો બેટો થાય તોય તમે મલકાતા રહો. અને સાથે એ પણ કહો કે હાડના વેરીને હરાવીને સદાને માટે હરખાતા રહો. કોણ? દેશર? હા, હું દેશા, આપણો ભાગેડું ભત્રીજો અને આપનો બાળક. કેમ મામાના ઘરની મહેમાન ગતિ માણી ચૂક્યો? કટાક્ષમાં ન બોલો કાકાશ્રી. હું તમારી પાસે શા માટે આવ્યો છું તે તમે જાણો છો? જાણું છું કે તું જાણ ભેદું થઈને આવ્યો છે અને નથી જાણતો તે તું જાણવા આવ્યો છે. ના કાકાશ્રી, હું જાણવા નથી આવ્યો પણ જણાવવા આવ્યો છું. યુદ્ધ વિરામની શરતો? ના, હું બતાવવા આવ્યો છું યુદ્ધમાં વિજય મેળવવાનો રસ્તો. કોને? આપને. તું બેવડી રમત નથી રમતો એની સાબિતી શું? આપ માંગો તે. હું તારા વચન ઉપર વિશ્વાસ મૂકું તો તું મને વિજય મેળવવામાં શી રીતે મદદગાર થઈશ? એક જ શરતે. અને તે? એ જ તે, જૂનાગઢના કિલ્લા ઉપર પાટણપતિનો વિજય ધ્વજ ફરકે, આપનો દુશ્મન રણમાં રોળાય અને તેની પદમણી રાણી પાટણની પટરાણી થાય. આપનું 12 વર્ષ થયેલું સ્વપ્ન પૂર્ણ થાય. એટલા સમયથી મેં સોરઠપતિ થવાનું સ્વપ્ન આપની મદદ વિના સિદ્ધ થાય તેમ નથી. માંગવા આવ્યો છું હક મારો એ મને આપો. સેવક ગણી આપનો, આપના શરણમાં મને સ્થાન આપો. હે, તારું અધૂરું સ્વપ્ન સિદ્ધ કરવા તું મારી પાસે આવ્યો છે? જી ના કાકાશ્રી, હું પ્રથમ આપનું સ્વપ્ન સિદ્ધ કરવા આવ્યો છું અને તે પણ સહેલાઈથી. સહેલાઈથી? હા, અને તે એ પણ આપના સૈનિકનું લોહી રોડ્યા વિના જૂનાગઢની દુર્ગમાં આપનો સૈનિકનો પ્રવેશ કરાવી દઉં તેટલી પૂર્વ તૈયારીથી આવ્યો છું. તો પછી બીજું જોઈએ પણ શું? આવ આવ મારી પાસે આવ.
દેશળ આપણે પરસ્પર ભેટી આપણી ભાવનાઓને ભવ્ય અંજની આપીએ. આપણું મિલન એક એવું મિલન છે કે જે મિલન છે લોહીની સગાઈને સચ્ચાઈનું, શુદ્ધ સગપણ હોય છે જગતમાં પિતરાયનું. તૂટી ગયેલા સંબંધો પાછા ફરી જોડાય છે. ઉભય હૃદયની ઉર્મિઓ જ્યાં ઉછળતી દેખાય છે. પ્રકૃતિ ગાઈ રહી છે ગીત આજ પ્રેમના, નિત્રી રહ્યા છે અવનવા નવનીત આજ પ્રેમના. આપણા એ પ્રેમની પ્રભુતા બનીને રહીશું, પ્રાણ માની આપની પ્રતિમા બનીને રહીશું, ગુજરાતના નાથની ગરિમા બનીને રહીશું, આપણા સંસ્કારની સીમા બનીને રહીશું. અમર લોકમાં વસતાઓ પ્રતાપી પૂર્વજો અમને આશીર્વાદ આપો. અંતરિક્ષમાં વિહરતાઓ દેવના દૂતો પરિજાતક પુષ્પો વરસાવી हमारी अनुपम एकता ने अभिषेक करो. सामंतो, सैनिको अरे साथियों, जुओ जुओ सांभळो, विजयना वागी रिया छे दुदमी आकाशमां, रोग ककल संभळाई रही छे रीयुना रણવાસમાં. जय घोषणाओ गाजती प्रत्येक श्वासो श्वासમાં, अरे विजयता थई उभो छूं एकलो उल्लासમાં. બોલો ગુજરેશ્વર મહારાજ સિદ્ધરાજ નો જય. सूर पिताना सपूत सैये मारी मात महान, હું પણ તારો બળ્યો બંધુ નહીં ચૂકું નિશાન. ખેલ ખેલવા છે ખાંડાના ખાંધે ખાપણ લઈ, સામી સાતીએ જજુમવાનો શત્રુ સામે થઈ. વીર ગર્જના થાતા મારી ગાજે રણ મેદાન, નથી આપણા ઉન્નત મસ્તક ઝુકાવનારું કોઈ. વીરો સાથે વેર કરીને વટ જાળવનારું કોઈ. અમે પીધા છે ગળથુતીમાં ગૌરવના પૈપાન, सूर पिताना सपूत सैये मारी मात महान, હું પણ તારો બળ્યો બંધુ નહીં ચૂકું નિશાન. જુગ જુગ જીવો મારા લાલ. આ તમે નથી બોલતા, પણ તમારા શરીરમાં વહેતું તમારું લોહી બોલી રહ્યું છે. માનું દૂધ પણ બોલે છે. એ કહે છે કે માં, અમને યુદ્ધમાં જવાની રજા આપો. અમારે શત્રુનો મુકાબલો કરવો છે અને મારે મારા ભાઈનો સથવારો કરવો છે. 12 વર્ષથી સોરઠની નિર્દોષ પ્રજાને રંજાડનાર, વગર કારણે યુદ્ધનો દાવાનળ જગાડનાર, ઊભા મૂળ સળગાવી એમને ભૂખે મારનાર સોલંકી સિદ્ધરાજ આપણા ગઢને ઘેરીને બેઠો છે. આપણને ઘેટા બકરા માફક ઘરમાં પૂરી આપણી મર્યાદાની મશ્કરી કરી રહ્યો છે. એ અમારાથી સહન થતું નથી. અમે ગઢની બહાર ગિરનારની તળેટીમાં એ કહેવાતા ગુજરાતના નાથનો સામી સાથીએ સામનો કર્યો. એને ઊભી પૂંછડીએ ભગાડવાની ફરજ પાડીશું, યા તો એનું મસ્તક ઉતારી દુર્ગની રાંગે લટકાવશું. વારી જાઉં મારા લાલ, તમે તો મારી કૂકને ઉજાડનાર કુળ દીપક છો. મનની મનોરથ સર્વ મારા તમે સમજો શાનમાં, હું નથી કહેતી તમને બોલી રહ્યા અજ્ઞાનમાં. તમે સમજ્યા છો ઈ બીજા કોઈને સમજાશે નહીં, વીર આવા બાળ બીજા કોઈને સર્જાશે નહીં. તો પછી અમને આજ્ઞા આપો. શાની? યુદ્ધમાં જવાની. ના મારા લાલ ના, તમે તો મારા આંખના રતન છો. એ કામ તમારું નહીં. શા માટે? એ માટે કે હજી તમે ઉંમરમાં નાના છો. નાના છીએ એથી શું થયું? શું અમો વીર પિતાના પુત્ર નથી? શું અમારામાં લડવાની તાકાત નથી? નાના અને તલવાર નાની છતાં પાણીદાર છે.
ના ના, અમારા હાથમાં તાકાત પારાવાર છે. રમકડું માની અમે કઈ રમત રમનારા નથી. શું અમે લડવૈયા થઈ લડાઈ લડનારા નથી? કોણ કહે છે કે નથી? સિંહના સંતાન છો, રુદ્રના અવતાર છો. ક્ષત્રિય વટની તમે શોભા સદાય જાળવનાર છો. ભાગ્ય વિધાતા તમે આ ભૂમિના શણગાર છો. તમે મારા પ્રાણના પ્રાણ હૈયા હાર છો. પરંતુ માતા, તમારો એ પ્રાણ અત્યારે ગુંગળાઈ રહ્યો છે. મનનો મનોરથ મુક્તિ માટે મૂંઝાઈ રહ્યો છે. એ મૂંઝવણનો અંત હવે જોત જોતામાં જ આવી જશે. મારા વહાલા બાળકો, ધીરજ ધરો. ઈશ્વર સૌ સારાવાના થશે. પિતાજી પ્રણામ. આ હું શું જોઉં છું દેવી? આજે મારા બંને લાલ આજે લશ્કરી ગણવેશમાં. હા પિતાજી, અમને આ વેશમાં જોઈ શું તમને આશ્ચર્ય થાય છે? ના બેટા, મને હર્ષ થાય છે. અને તે માટે કે મારા સંતાનો સમયને ઓળખનારા કેટલા બધા સજાગ છે. પરંતુ અમારી એ જાગૃતિ કૃતિમાં ક્યાં? જ્યારે સમરભૂમિ અમને સાથ પાડી રહી છે ત્યારે ઘરમાં ખૂણે ગોંધાઈ રહ્યા છીએ. પિતાજી, હવે અમે અકળાઈ રહ્યા છીએ. બેટા, એ અકળામણ તમારી એકલાની નથી, સમસ્ત સૌરાષ્ટ્રની પ્રજાની છે અને મારી પણ છે બેટા. અને એથી જ તો આજે મેં છેલ્લો નિર્ણય લઈ કેસરિયા વાઘા સજી હું કેસરિયા કરવા માટે તત્પર થયો છું. એટલે 12 વર્ષથી દિવસ ને રાત કાળજાને કોરી ખાનારી સતત ચિંતામાં જીવવું હવે ક્યાં સુધી? માની લીધું કે આપણા પ્રતિસ્પર્ધીએ આપણા ગઢને ઘેરી આપણને નમાવવાના પ્રતિસ્પર્ધીના પ્રત્યેક પ્રયત્નો નિષ્ફળ ગયા. છતાં યુદ્ધનું પરિણામ નજીકના દિવસોમાં કાંઈ દેખાતું જ નથી. તો પછી હાથ પર હાથ જોડી અને ભાવિ પર ભરોસો રાખી નિષ્ક્રિય થઈ બેસી રહેવું ક્યાં સુધી? અરે વિષમ આવી પરિસ્થિતિ ક્યાં સુધી જોયા કરું? ક્યાં સુધી આ વેદના? અરે ક્યાં સુધી આ વેદના મુજ હૃદયે વિષ ધરું? તૂટી ગઈ છે ધીરજ અમારી. અરે તૂટી ગઈ છે ધીરજ અમારી. લીધી રણની વાટ છે. અરે જ્યાં વીરતાનું કામ છે ત્યાં વ્યર્થ વાટા ઘાટ છે. એટલે શું તમે? દેવી, વિજયસિંહને વરવા જતા પહેલા તમારી વિદાય માંગવા આવ્યો છું. શત્રુનો સામી સાથીએ મુકાબલો કરવા સૌરાષ્ટ્રના સૈનિકોની સરદારી મેં લીધી છે. કારણ કે શત્રુને તેના જ પોતાના જ રાજ દરબારમાં દંડ યુદ્ધનું આહવાન આપનાર હું પોતે હવે જાજો સમય ગઢમાં બેસી અને ઘેરાઈને બેસી રહેવા માંગતો જ નથી. બાવડાનું બળ બતાવી દઉં હવે બળવાનને. અરે જાણી લેવું છે અમારે પણ વિધિના વિધાનને. કંઠે વિજયની માળ, અરે કંઠે વિજયની માળ કાં તો શત્રુની તલવાર હો. અરે પરવા નથી કરવી હવે જરાયે. હવે જીત હો કે હાર હો. વીરની વીરતાના અને સતીના સતના પારખા તો એક જ વાર થાય છે અને અંતે તો વિજય એમનો જ થાય છે. ખુશીથી સીધાઓ મારા સ્વામી. રણચંડીનું ખપ્પર ભરવા રણે ચડતા રણવીરને વિદાય આપતા મારે બીજું શું કહેવાનું હોય? 33 કોટી દેવતાઓ આપની રક્ષા કરે. આવનાર અવરણ સહુ દૂર મમૈયા કરે. 64 જોગણીઓ તમારી છત્ર થઈ છાયા કરે. વિશ્રામ દેનારા ચહુદિશ વાયરા કરે. પ્રલયના તોફાનમાં એકેના વાંકો વાળ હો. સાથી તમારો સર્વદા એ શત્રુઓનો કાળ હો.
એમ જ થશે દેવી, ને એમ જ થશે. અને કદાચ ન કરે નારાયણ અને કદાચ ઉલટું જ પરિણામ આવે તો સ્વર્ગની વાટે સુરગંગાના ઘાટે સ્વામી મારી વાટ જોજો. આ તમારા ચરણોની દાસીને સ્વર્ગાપુરીની વાટે એકલી મૂકીને ન જશો. કેસર ભીની કંથ કેસરિયા કરવા જતા અજવાળીને પંથ સત્વર પાછા આવજો. આવીશ, જરૂર આવીશ. અને તે ખાલી હાથે નહીં. શિર કપાયેલું હશે શત્રુના મારા હાથમાં, ને હજારો યુદ્ધ કેદીઓ હશે મારા સાથમાં. બંદીજનો જય ગાન ગાતા આવશે પાછળ. યશ્વ મારા એકલાનો ચાલશે સદા આગળ. તો હું પણ તમારી સાથે આવીશ બાપુ. અમે તમને એકલા નહીં જવા દઈએ. બેટા, તમારે મારી સાથે આવવાનું નથી, તમારે અહીં જ રહેવાનું છે. એટલે હું તમારો પિતા જાઉં છું માં ભૂમિકાની રક્ષા કરવા જંગે મેદાનમાં. અને તમારે આ સ્થાનમાં રહી તમારી જનેતાની અને જન્મદાતાની રક્ષા કરવાની છે. મારી ગેરહાજરીમાં મારા અંતપુરની પવિત્રતા અને દ્રષ્ટતા તમારે જ સાચવવાની છે. બેટા, બેટા, જો પિતાની આજ્ઞાને જો તમે શિરો માન્ય માનતા હો તો આ સમયે બેટા, આ સમયે તમારે બાળ હઠ કરવાની નથી. ભલે પિતાજી, જેવી આજ્ઞા. દેવી, જાઉં છું. પ્રણામ મારા પ્રભુ. આ કિકરીના આપણને લાખ લાખ પ્રણામ. અરે કોણ છે હાજર? જી. કુમકુમ, અક્ષત અને ફૂલોનો થાળ લાવો. જેવી આજ્ઞા. સ્વામી, વીરાંગનાનો ધર્મ છે કે યુદ્ધે જતા વીરપતિને વિદાય આપતા પહેલા એને શુભ સુકન કરાવવા અને પરંપરાથી ચાલી આવતી એ પ્રથા આજની એ મંગળ ઘડીએ કુમકુમ તિલક કરી ફૂલે વધાવી વસવી છતાં વાલ ભરી તમને વિદાય આપે છે. કામરજો જન કા તમે મારજો, મેં તો તમને હાથ રે બંધા હથિયાર, નહીં તો મારી સયર મેણા મારશે. આરે રે તું તો કાયર ઘરની નાર, પણ મારી સયર સયર મેણું મારશે. તું તો કાયર ઘરની નાર. ભગત, કેમ કાંઈ બોલતા નથી? શું બોલું બાપલા? અંધારી છતાં અલબેલી લાગતી આ માજમ રાત, અને એમાંય આકાશમાં ટમટમતા તારાઓ અને ચારે કોર છવાયેલી નિરંતર શાંતિનો અનુભવ અત્યારે જ મને પ્રભુ ભજન કરવાની પ્રેરણા આપે છે. તો થવા દો, ઉપાડો એક તારો અને લલકારો ભજન, કે આજનું જાગરણ સફળ થઈ જાય બાપ. 12 વર્ષની 4,000 રાત્યો આમ ઉઘાડી આંખે આમ જોત જોતામાં વહી ગઈ, તોય લડાઈનો મામલો હજુ એવો ને એવો જ રહ્યો. કોણ જાણે કાલે કેવું વાણું વાસે, જીતવા સુકામ વલખા મારે છે. માનવીનું ધાર્યું કોઈનું પાર પડ્યું નથી. કરતા હતા તો એક જ મારો વાલીડો નિરંજન નાથ. તો થવા દો, ઉપાડો એક તારો અને લલકારો ભજન. ભલે બાપલા. ઈ કુનરો. એ તો હું ભગત દેશાળ. દરવાજો ખોલો, પુરવઠાની પોઠું લઈને આવ્યો છું. એ હા. બોલો ગુજરેશ્વર મહારાજ સિદ્ધરાજનો જય. દગો, દગો. હા ભગત, હવે તો આ સોરઠ ભૂમિ માંગે છે દેશ પલટો. સૈનિકો, સામંતો, ચારે તરફ ફરી વળો. સૂતેલા સાવધ શત્રુઓને જે હાલમાં હોય તે હાલમાં જ વહેંચી નાખો.
ભલી મેંડારી કટારી લંગા ગેટાથી ગળા કા ભાણ હંબારી ગટારી માહી હોઉ તે સંગ્રામ જાતો હેમઝરી નિશરી મનાલી સત્રવાકા હિયા મેદા બિયા માગે તારી તધારી કિના પટ્ટી કટી આંખ રાખી સમુદ્ર ટિકટી બાર દશડી રાકવા હજે રાકવા ધરમ જાતો બંબોળી રતમ્મા સકી કંગોળી સિકટી બે મણી હીરા કણી જડી નકારે સંગાત બાળીએ હોમકા નેણી બેટી છત્રસાળી માઈ ગાડે ડાકાના ગવાજ ચંડી ત્રંબાળા ગાગરા ગાજે તોપ હુસા કરા વીર હાકરા પ્રસંગ જાતો ગમ ધુમા કરા પીઠ કતોળ ભાકરા ગાજે ગાડે ડાકાના ગવાજ ચંડી ત્રંબાળા ગાગરા ગાજે તોપ હુસા કરા વીર હાકરા પ્રસંગ જાતો ગમ ધુમા કરા પીઠ કતોળ ભાકરા ગાજે અને સંગ્રામ સાગરા મેલે ઠાકરા દે સંગ નાયા ઢલે ગજે ઢલાંગાડે દેખ જલ્લા હોકારા હમલા બજે રણ ઢેરા હાક કે ભલ્લા ભલ્લા રૂપા ગજરું બેમાન થોડા ગજારો કાકને થોડા હાગલે ગરાટ ચડી બાજ તે બેરંબા પીઠ કુતરડી કા મેરી નાયા ખડીકા જોટાણા છેના દિગ પાળા થિયા પાળે ચડી જાક ડોળે જાળે મેદની ચકોર ત્યાં તો ધંધલા ગલંગા વાળા રામચંદ્ર જેમ દહયા કરોવા પાંડુવા દૂધ ફસાયા કૃષ્ણાંગાયા પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાછા ઘરવેરા વાળા ભગા જગાયા કે ત્રણ ચાંદો લાંઘણી ઘણા દી હતી લાગી કાક રખ લેવા કુંવારી ઉતરી ભરી ભરી માથે કંત આટા રૂટ માળા વાળા માથા શંકરે પરોજા લોગા ઘણી યાન કેવા લાગ્યા દૂધ વાળા ભલી મેંડારી કટારી લંગા ગેટાથી ગળા કા ભાણ હંબારી ગટારી માહી હોઉ તે સંગ્રામ જાતો હેમઝરી નિશરી મનાલી સત્રવાકા હિયા મેદા બિયા માગે તારી તધારી કિના પટ્ટી કટી આંખ રાખી સમુદ્ર ટિકટી બાર દશડી રાકવા હજે રાકવા ધરમ જાતો બંબોળી રતમ્મા સકી કંગોળી સિકટી બે મણી હીરા કણી જડી નકારે સંગાત બાળીએ હોમકા નેણી બેટી છત્રસાળી માઈ ગાડે ડાકાના ગવાજ ચંડી ત્રંબાળા ગાગરા ગાજે તોપ હુસા કરા વીર હાકરા પ્રસંગ જાતો ગમ ધુમા કરા પીઠ કતોળ ભાકરા ગાજે ગાડે ડાકાના ગવાજ ચંડી ત્રંબાળા ગાગરા ગાજે તોપ હુસા કરા વીર હાકરા પ્રસંગ રાજનીતિ કુટિલતાનું નામ બીજું હોય છે જેનું દર્શન દ્રષ્ટિ સામે કુટિલતાનું હોય છે એ કુટિલતાને કૃપતા છુપાવી છુપાઈના ચોરી છુપીથી જંગના મેદાન સિદ્ધરાજ એકાય જીતાયના વિનયથી પણ વાત કરતા તારી જણનારીએ શીખવ્યું છે કે નહીં? જરા જવાન સંભાળીને વાત કર. તું ક્યાં અને કોની સામે અને કેવા સંજોગો ઉભો છો તેનો ખ્યાલ કર. વિરોચિત વાતો વિનયથી આ સ્થળે શોભે નહીં. વિજયની વરમાળા શત્રુના ગળે શોભે નહીં. હું પણ એ જ કહું છું કે રણસુરા રાજપૂતને આ રીત શોભે નહીં. અરે સિંધુડા વીર શૌર્યને સંગીત આ શોભે નહીં. સે શત્રુવટ વીર તત્વની વંચિત આ શોભે નહીં. ને સે આ ભાલ અપરાધની એ અંકિત થઈને શોભે નહીં. જે ભાલને તું અપરાધનું અંકિત થયેલું માને છે એ ભાલે આજે વિજય તિલક થવાનું છે, અને એ પણ તારા ધગધગતા લોહીથી. જે માંગણી કરવાને તું આવ્યો હતો મારા આંગણે, એ માંગણી પૂરી કરવા હું આવ્યો છું તારા બારણે. ભલે આવ્યો, પણ મને એ વાતનો હવે અફસોસ થાય છે કે હું તો તારા બારણે આવ્યો હતો મર્દ થઈને, જ્યારે તું મારા બારણે આવ્યો છો એક ચોર બનીને. એટલું જ નહીં, પણ સાથે સાથે સંસ્કાર અને શિસ્તતા પણ કંઈક ભૂલતો આવ્યો છે, જેથી જ મારે જેવા સામે તેવા થવાની ફરજ પડી છે. આઘાતના કરનાર, અરે આઘાતના કરનાર પ્રત્યાઘાતને સંભાળજે. સમજાય જો મારી વાત તો પ્રત્યક્ષ સંભાળજે. દગો કોઈનો સગો આ સંસારમાં થયો નથી. અરે પાપી કદીએ પ્રભુના દરબારમાં ગયો નથી. પ્રભુના દરબારમાં મારે નહીં પણ તારે જવાનું છે. અરે ગર્વ ન કરહો ગુમાની, એક ઈશ્વર જ જાણે છે કે ઘડી બે ઘડીમાં અહીં શું થવાનું છે. તો ભલે તોલાય તલવાર ત્રાજવે ઐશ્વરી ન્યાય. જય સોમનાથ, જય મહાકાળ, જય કિન્નાર.
સંભાળો મામા મારો વાર. વિશ્વાસઘાતી આકરે પ્રતિહિંસાનો પવિત્ર યજ્ઞ તે આ રીતે ભ્રષ્ટ કર્યો. ભણેજના હાથે મામાનો ખૂની થયો. પણ એટલું યાદ રાખજે કે જાણે અજાણે તે સુધાર્યું છે મોત મારું. અંતિમ સમયે તે ઉઘાડ્યું છે મારું સ્વર્ગનું બારણું. તારા હાથે થયું મોત મારું. મળી મુજને સદગતિ માંગી રહ્યો છે સૌ કોઈની વિદાય આ સરસ્વતી. દેવી આ રણમાં પડેલું આ નિર્જીવ ખોલ્યું તારા કરુણ કલ્પાંતને નહીં રોકી શકે. એ માટે તું કલ્પાન ન કરીશ. હું આગળ જાઉં છું. દેવી તું મારી પાછળ ચાલી આવજે. સ્વર્ગની વાટે સ્વર્ગની વાટે સુર ગંગાને ઘાટે જય સોમનાથ, જય ગિરનાર. પણ સુરા નરતો હિરલા અને પર દુઃખ ભંજન હોય પણ પ્રાણ દિજે હસ્તે મુખે અને લોકોની હિબ કેરોય. અનંત નિંદ્રામાં પોઢી ગયેલા પ્રતિસ્પર્ધીને છેલ્લી વંદના કરી એના મોભાને સાજે એ રીતે શણગારો અને સાચવો. હું એના અંતપુરમાં જઈ એની કહેવાતી સતી નારીને આ કરુણ દ્રશ્ય નજરો નજર બતાવવા અહીં તેડી લાવું છું. જરા થોભી જાઓ કાકાશ્રી. રાના અંતપુરમાં તમો એકલા જાઓ તેમાં આપની શોભા પણ નથી અને આપની સલામતી પણ નથી. રાના અંતપુરમાં એક એક રખેવાળ કાળનો અવતાર છે. એટલા માટે આપ બે ઘડી વિશ્રામ કરો. એટલી જ વારમાં હું તમારું કામ પૂર્ણ કરીને પાછો આવું છું. માણો તમો અહીં વિજયનો વિલાસ બે ઘડી પૂરું કરવા આપની અભિલાષા બે ઘડી. સ્વાર્થમાં માનવી પોતાનો સ્વાર્થ સાંધવા પતનના કેટલા પગથિયા નીચે ઉતરી જાય છે એનું આ પ્રત્યક્ષ પ્રમાણ. સગા મામાનો ઘાતકી નીચ નરાધમ સોરઠ પતિ થવાના સમણા રાચતો હતો અને તે ન કરવાનું કામ કરતા પણ નથી અચકાતો. મેળવો છે વિજય એનો હર્ષ માનું સી રીતે, સળ કપટ સત્યનો સંઘર્ષ માનું સી રીતે. પૂરી થશે મારી મનીષા
એટલો મને સંતોષ છે. આ નથી મારો પણ આ મારી પ્રકૃતિનો દોષ છે. મહારાજ મહારાજ, કેમ સામત, શા સમાચાર છે? પૃથ્વીનાથ, પટણવીરોનું પરાક્રમ 100 સિંહોને સૂતેલા સ્વર્ગ મોકલવામાં સફળ થયું. વિજયનું પલ્લું આપણા પક્ષ પર નમી રહ્યું છે. તો હવે અમને શી આજ્ઞા છે મહારાજ? હવે એ જ કે હવે થઈ રહેલા સંહારને અટકાવો. દુર્ગના સિંહ દ્વારે આપણો વિજય દર્શ ફરકાવો અને સોરઠની શાંત પ્રજાજનોને જણાવો કે ગુજરાતના નાથની આણ સમગ્ર સોરઠ પર વર્તી રહી છે. એમની છત્ર છાયામાં તમે સદાયને માટે સુરક્ષિત છો અને નિર્ભય છો. રાજ પલટો જે થયો, રૈયતને રંજાડો નહીં. સાથે પરાક્રમના પોકાર કોઈ પાડો નહીં. સ્થળે સ્થળે શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપો. કોઈનું લૂંટવું હોય તો તેને પાછું આપો. જાઓ. જેવી નરનાથની આજ્ઞા. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? મારા રા ક્યાં છે? પધારો પધારો પદમણી નાર. એ વિજયની વરમાળા તમારે આ વિજેતાને પહેરાવવાની છે. કોણ? તમે? મારા રા ક્યાં છે? આવો, આ રહ્યા તમારા રાહ. સ્વામી, સ્વામી, સ્વામી! બાપુ, બાપુ! અરે આ હું શું જોઉં છું? મારી સાથે હોડ બાંધનારનો આખરી અંજામ. આ હું જોઈ રહી છું. નહીં નહીં, આ સાચું નથી. આ સપનું છે. હું ભ્રમણામાં છું. હું મારું ભાન ભૂલી ગઈ છું. જિંદગીમાં કોઈ દિવસ આવા દ્રશ્ય જોવાની કલ્પના પણ કરી નહોતી. મને અને મારા રાને વિખોટા પાડે એવી કોઈ પણ શક્તિ નથી. સ્વામી, સ્વામી બોલો, સ્વામી બોલો. કંઈ નથી સ્વામી, કંઈ નથી. નિશ્ચેતન, નિષ્પ્રાણ, ખાલી ખોડ્યું. અરે રે, આ શું થયું? આ શું થયું? પણ ઊંચો ઊંચો ગઢ ગિરનાર, અરે રે આ તો વાદળથી વાતું કરે પણ મરતા રાખેંગાર. અરે રે દુન રંડા પૌરાણિક દેવને. એવું ન બોલ. હું તારા ભૂસાઈ ગયેલા ભાગ્યના કુમકુમને ફરી તાજું કરીશ. બોલતા લાજો ગુજરાતના ધણી. તમે જાણો છો કે તમે શું બોલી રહ્યા છો? જે શબ્દો સાંભળતા પૃથ્વીનો પેટાળ પર ચિરાઈ જાય એવા શબ્દો બોલી રહ્યા છો. ભર ઉનાળે પ્રલયના 12 મેઘ આકાશમાં છવાઈ જાય જે શબ્દો સાંભળતા આપણા પુણ્યશાળી પૂર્વજો પણ શરમાઈ જાય એવા શબ્દો બોલતા તમને જરા પણ શરમ નથી આવતી? ઓ ગઢ ગિરનાર! પાડ મારા આધાર. આ તો ચોસલ કોણ ચડાવશે? પણ ગયા તો ગયા ચડાવણ હાર. અને આ તો જીવતા જાતર આવશે. હવે રોદણા ક્યાં સુધી રડીશ? આ ગુજરાતનો નાથ તારા હાથનો ઉમેદવાર લઈ તને વિનવી રહ્યો છે કે મારી જ મંગેતર હતી, મારી જ પરણેતર તું થા. રંગીન બનાવી હૃદયને પ્રીતનું પાનેતર તું થા. ઓ અવિચારી રાજન! હવે એવા વિચારી વાણી બોલી મારા કાનને અપવિત્ર ન કર. તું મારો સ્વભાવ જાણે છો રાણા? હું મારું ધારું પાર પાડવામાં ભલે આકાશ પાતાળ એક થાય તો પણ અચકાતો નથી. અને તું પણ સમજી લે
સતનો સ્વભાવ, દેહનો રંગ, સાક્ષાત પરમાત્મા પલટાવા માંગે છતાંય પલટાવી શકતો નથી. જેને પલટાવવાની કોઈ તાકાત નથી એને હું મારી રીતે પલટાવીશ. સી રીતે પલટાવીશ? જો આ રીતે છોડ છોડ મારો હાથ છોડ. પારધીની જાળમાં પકડાઈને તરફડિયા મારતાઓ પારેવા. જો છૂટવાનો સરળ માર્ગ આ છે. ખમ્મા ખમ્મા મારા દીકરા દગાસિયા, તું પણ તારા પિતાની પાછળ તારી માતાના શિયળની રક્ષા માટે આહુતિ આપી સ્વર્ગે સીધાવ્યો. હા, જો એક તો ગયો, હવે આ બીજાનો વારો. છોડ છોડ મને છોડ. માં માં માં. માણેરા મરાય મકર આખ્યું રાત્યું, લાગે કુળમાં ખોટ મરતા માં ન સંભાળીએ. બોલ બોલ અષ્ટીલી નારી, તારો શું જવાબ છે? હજુ એનો એ જ. તો જોઈ લે આ તારા બીજા પુત્રના હાથ. હવે બોલ. અરે ઓ નર રાક્ષસ, કુર હત્યારા, શું જોઈ રહ્યો છે? જે તલવારે તે મારા લાડકવાયાનું લાલનું મસ્તક ઉડાયું, એ તલવારનો વાર કરી બાકી રહી ગયેલી મારી આ ગરદન પર ઉડાડી દે. ઓરતા તારા હૃદયના તું પૂરા કર, એ રીતે થઈ જશે તારું અને મારું વેર સરભર. એ રીતે તને મારીને હું જીવું, એની કરતા હું મરું એ શું ખોટું છે? પણ મારે તો જીવવું છે અને તને જીવાડવી છે. અને તે બળાત્કારે નહીં, મારે તો તને જીવાડવી છે, અને કોઈ પણ પ્રકારે. અને તેનો પ્રકાર શું છે તે હું જાણું છું. આ ઝઘડામાં મારું શું સ્થાન છે તે હું જાણવા માંગુ છું. કાકાશ્રી, તું અને તારું સ્થાન. સૈનિકો, આ સોરઠના સિંહાસન પર બેસવાના કોડ સેવતા શૈતાનને, આ જલ્લાદને સ્વાધીન કરો. કાકા કાકા, મારા કર્મનો આ બદલો. તું એ જ બદલો મેળવવાને લાયક છો, નાલાયક. નહીં નહીં કાકાશ્રી, નહીં 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 કાકાશ્રી, કાકાશ્રી કાકાશ્રી નહીં. અને ઓ સતી નારી, પતિની પાછળ સતી થવાના કોડ સેવો છો. હે, તમારા કોડ હું કોઈ કાળે પૂરા થવા નહીં દઉં. તમારા પતિનું મસ્તક હું તમારા હાથમાં કદી પણ નહીં આવવા દઉં. મારું જ ધારું થશે, બીજાનું થશે નહીં. મેં કરેલી પ્રતિજ્ઞા એળે કદી જશે નહીં. યમરાજની પાછળ પાછળ સત્યવાનનો જીવ બચાવવા અને પાછો જીવતો કરવા પાછળ પડેલી ઓ પદમણી નારી, તને સોરઠની સરહદ તો વટાવી, હવે ગુજરાતની સરહદમાં ન લઈ જાઓ તો મારું નામ સિદ્ધરાજ નહીં. રોકી લે ઈ તારા તરવરિયા તોખાર. તરવરિયા તોખા હૈયું ન ફાટ્યું હંસલા, મરતા રાખેંગાર મારે ગામત્રા ગુજરાતના. અને તારે કરવા જ પડશે. મારી પ્રતિજ્ઞા છે કે તારી જેવી પદમણી નારીના પગલા જ્યાં સુધી ગુજરાતમાં ન થાય ત્યાં સુધી ગુજરાતનું ગૌરવ હોય તોય ભલે અને ન હોય તોય ભલે. તો તું પણ યાદ રાખજે સિદ્ધરાજ, ઓ હઠાગ્રહી, એ ન કહેવાય ભોગાઓ. અને આ નાનકડો છતાંય જે ઇતિહાસમાં અમર થવા માટે સર્જાયેલો છે, એનો વો ઉભરાયેલો કાઠડો જો અત્યારે ને આ સમયે મારો ભોગ નહીં લે તો હું માનીશ. સંત નથી સંસારમાં, અસત્યનો આધાર છે. કીર્તાર જેનું નામ ન એવું કોઈ પણ કીર્તાર છે. હટેલી સત્તા હશે, આ પુણ્યનો પડકાર છે. પરિણામ જોયું રહ્યું, કોની જીત અને કોની હાર છે. સત્યમેવ સદાય જયતે. માતાજી, તમે
પ્રણામ. હા, મારે જાતે આવવું પડ્યું. ગુજરાતની રાજમાતાને ચાલી ચલાવીને બીજાની સરહદમાં આવવું પડ્યું શા માટે? હું પણ એ જ પૂછું છું માતાજી, શા માટે? તારી હઠના કારણે. તારી એ આ હઠ ગુજરાતની પવિત્ર ભૂમિમાં પ્રવેશ ના કરે એ માટે. માતા માતા એ મારી 12 વર્ષની તપશ્ચર્યા છે. એ તારી તપસ્યા નથી, પણ અસુરી લાલસા છે. હા, એનું પ્રમાણ? પ્રમાણ જોઈએ છે. પ્રમાણ હું પોતે આવીએ. માં આ મસ્તક નીચે મૂકી દે. સિદ્ધરાજ, આ બે આત્માની એકતાના આવરણને છિન્ન ભિન્ન કરી રહેલું એને વિખોટા પાડવાનું તારું કાવતરું એક સતી નારીની કસોટી માટે નથી, એની માફી માંગવા માટે છે. આહ, તમે કહો છો માં? હા, તે પણ સતીના શ્રાપથી બચવા માટે. મૂકી દે આ મસ્તક. ધન્ય જોગ માયા ધન્ય. નારીનું નારી વિના કોઈ હૃદય વાંચી ન શકે. વિકરાળ કાર કરાણને ના કોઈ આંબી શકે. અશક્ય વસ્તુ શક્ય કરનારી તો નારી એક છે. પાપી છતાં પુત્રની માતા એ નારી એક છે. અને એ એક નારી, ઓ સતી માતા, તારી પાસે પાલવ પાથરે છે. ના માંગશો માં. પતિની પાછળ સતી થનાર નારી પાસે બીજું બધુંય માંગજો, પણ તમારા પુત્રનું કલ્યાણ ન માંગજો. જેમ દેહના દંડ ભોગવવાના હોય છે, એમ કર્મના દંડ કોઈ કાળે છૂટે નહીં. ખમૈયા કરો માં, ખમૈયા કરો. હું શું કરું માં? હું લાચાર છું માં. તારા કુળ દીપક તણે કર્મે કાળો કોટ 9 દિવસમાં નીકળશે નિશાની ખેંગારની. નહીં. ખમૈયા કરો માં, ખમૈયા કરો. એનું નિવારણ બ્રહ્મકુળમાં સ્થાન જાજો. શહેર શિહોરમાં છે માતાજીનું સ્થાન. ત્યાં કાળો કોટ ટળી જશે. સતરામ વાગું તું આંબલિયાનું બીજ કર મેરે બાવળ ક્યાં ઉગ્યો રે. એવા મારા ગયા છે રે માયેલા દૂત રે. અરુવે છે મારો રુદયો રે. અરુવે છે મારો રુદયો રે. હે ભવના સાથે આપણે અને તોય કેવો જોને સંજોગ પણ જે કરે બાજુ છે જોગટો. અરે રે જોને બીજે કરવી જોગ. જય અંબે, જય અંબે, જય અંબે. ધન ધરા સોરઠ ભૂમિ અને સતી સ્વાધીનાર આ ઇતિહાસે અમર થયા. અરે દેવી રાણક ને ખેંગાર. બોલો સતી માતાનો જય.